हाय फ्रेंड्स, तो आज हूँ बनाऊँ छू રીંગણા। तो मैं રીંગણા ધોઈને સરસ એવા કાપી લીધા છે લાંબી સ્લાઇસમાં। તમે જોઈ શકો છો કેવા મેં એકદમ તાજા અને ફ્રેશ રીંગણા લઈ લીધા છે, કેમ કે અમારી વાડીમાં જ રીંગણા લાગતા હોય છે, તો હું રીંગણા વધારે બનાવતી હોઉં છું। તો એમાં મેં મસાલા કરી દીધા છે, ધાણા પાવડર, ગરમ મસાલો, હળદર, लाल मरचू पाउडर, पछी આપણે મિક્સ કરી દઈશું। તો ફ્રેન્ડ્સ, તમને મારા વિડીયો પસંદ આવે તો તમે લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો મેં મિક્સ કરી દીધા છે। હવે આપણે એક કઢાઈ લઈશું, તો તેમાં આપણે તેલ એડ કરવાનું છે। તો આપણે 2 ચમચી જેવું તેલ એડ કરીશું અને જો આપણું તેલ ગરમ થઈ જાય તો આપણે તેમાં મસાલા કરવાના છે। તો મેં લસણની પેસ્ટ અને હળદર, ધાણા પાવડર ને લાલ મરચું પાવડરની સાથે ગરમ મસાલો લઈ લીધી છે। તો હવે આપણે તેને શેકવાના છે। એકદમ સારી રીતે આપણો મસાલો શેકાઈ જાય તો પછી આપણે જે પેલા રીંગણા લાંબી સ્લાઇસમાં કાપેલા છે એમાં પણ મેં થોડો મસાલો મિક્સ કરી દીધો છે। તો હવે આપણે તેને એડ કરીશું। તો મેં એડ કરી દીધું છે અને બરોબર મિક્સ કરી દઈએ। તો મેં મિક્સ કરી દીધું છે। તો તમે જોઈ શકો છો કેવા એકદમ સારા દેખાય છે। તો મેં મીઠું નાખી દીધું છે, કારણ કે મેં હંમેશા મીઠું ઉપર જ નાખું છું। અમુક વાર મારાથી સારું શાક બની જાય છે। તો તમે જોઈ શકો છો તો થોડી વાર માટે આપણે અને એકવાર ચેક કરી લઈશું। તમે જોઈ શકો છો શાક આપણું રેડી થયું। તો તેમાં શાક ગળ્યું નથી, તો થોડુંક આપણે પાણી એડ કરી દઈશું, અડધો કલાક જેવું। પછી ફરીથી આપણે એકવાર મિક્સ કરી બરાબર મિક્સ કરીશું। પછી થોડીક વાર માટે આપણે તેને ઢાંકી દઈશું। તો ફ્રેન્ડ્સ, તમે સબસ્ક્રાઈબ કરશો તો મારા વિડીયો તમને પહેલાં જોવા મળશે। તો તમે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। તો મેં અહીં ફરી કરી લઉં કે આપણું શાક બનીને રેડી છે કે નહીં। તો તમને દેખાતું જ હશે કે આપણું એકદમ શાક બનીને રેડી છે ખાવા માટે। તો તમને મારી રેસીપી કેવી લાગી તે તમે મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને તમે પણ ટ્રાય કરજો આવી રીતે। તો તમને જરૂર ગમશે અને વિડીયોને લાઈક